બેનો નો કોણ આવે છે? હું કંટાળી ગયો, આ બેનો પાછા ના આવે તો હારું. તમને જે નંબર આપ્યો તો એનું શું કરવાનું છે? અરે તમે તો વાયા પડી ગયા. આ પણ સુરતમાં આની વ્યવસ્થા છે. તમે નંબર આપ્યો, હું બધું જોયો છું. આ બધુંની જે પ્રોસેસ છે ને, ચાલો તમને દેખાડું છું. ચલો તમને કેવી રીતના પ્રોસેસ થાય બધું આપણને દો. અને સુરતમાં કેટલી વ્યવસ્થા છે. તમે નંબર આપ્યો તો બહુ સારું થયું. અને જે કઈ આપણે આ જે જાય ને એ બધું જો અહીંયા કચરો જાય ટોટલી જોઈ લેજો. આ સેન્ટર છે, સીએડી વેસ્ટ સેન્ટર છે. ઓકે, હા હવે અહીંયાથી આપણે આ વસ્તુ ક્યાં જશે એ તમને સમજો. આગળ અરે યાર તમે બોલો નહીં. આ બધું તમે ગબરગોટા કરો છો. આ ગબરગોટા અહીંયા છે ને બધું મિક્સિંગ થઈ જાય. મિક્સિંગ થઈને જો આ બે જગ્યાએથી આપણે બે કાંકરા થાય અને અમુક માંથી આ થાય. અને હવે એમાંથી તમને બ્લોક દેખાડું છું કે કેવા બ્લોક બને છે. અને આ વસ્તુ ચાલુ જ રાખવાની છે. એટલે ગમે એટલો આપણો કચરો હશે ને તો આપણો વેસ્ટ નહીં જાય. કારણ કે આ તમારી જે મને ફોન કરવાનું કીધું ને નંબર, એ બહુ સરસ વસ્તુ છે. એમાંથી જો આપણે આ કાંકરા લો, તમારે કચરાનું કહેતા હતા ને, આ બધાને હું આપું છું. આવું બધું બની જાય. બરોબર છે? હા. અને આ પાછું આપણે કઈ બ્લોક બનાવીને તો 30% ઓછા પૈસા આપે છે સુરત શરીર. અને તમારા નંબર તો 1 નંબરનો નંબર છે. જે નંબર લગાવું ને તરત જ ગાડી આવી ગઈ અને લઈ ગયા. બોલો હવે શાંતિ ને? બીજાને આવી રીતના હેરાન નહીં કરો ને. એટલે તો શું બસ. અને તમે પણ સુરત વાસીઓ આવા કામ કરજો. સ્વચ્છતા ઉપર ધ્યાન આપજો. અને સ્વચ્છતા ઉપર સુરત નંબર 1 છે ને, રહેવાનું છે. એના માટે કઉ છું, ચાલો સુરત માંથી આપણે કઈક શીખીએ સ્વચ્છતા ઉપર. અને આના માટેનો નંબર પણ નીચે આપેલો છે. ક્યાંય પણ આવો વેસ્ટ હોય કોલ કરજો. તમારી બધી જ મદદ જરૂર થઈ રહે. જય ગરવી ગુજરાત.